મમ્મી હા આયો હું છે મારો દીકરો? આ સાવણ વાળો પેલો દિવસ છે ને હા થોડું ગીત ગાય ને મમ્મી કયું ગીત? થોડું ગીત ગાતી હતી સાવણ ઓલું મહિનાનું શ્રાવણ મહિનાનું હે હા ઓલું શ્રાવણ કેરો માસ આયો ભૂતોનો સરદાર આયો નાચો ઝીણકા નાચો આજ તો ભોળા ના થાય દેવાનો મહાદેવ આયો. પછી તો ઓલું મ્યુઝિક વગાડતો તો વગાડ. ટૂટ 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 વાહ ઝીણકા વાહ ઓહો જો અંબર હા જો તે તો આજે નાગિન ડાન્સ એવો સરસ કર્યો ને એવો સરસ ને કીધું વાત જ ન પૂછ. હવે હસર તારો કોઈ જેવો અવાજ છે હે કા 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 બુદ્ધિ વગર ના ઈ કા કા તો કાગડો કરે કોયલ નો કરે. હા તારો ગીત બહુ મસ્તી નું ગાસ કોયલ કેમ ઓલું ગીત છે કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીઓ સમજી ગયો તું. અને મારે તો સિંગર જ થાવું તું પણ આ તારો બાપ મને કોણ જાણે ક્યાં ભટકાઈ ગયો ને તો મારા બધાય સપના હે ને હાવ ઘરમાં ને ઘરમાં જ રહી મમ્મી હું મોટો થઈને એને હા હું સિંગર બની ના તારે સિંગર નહીં તો? તારે તો મોટો થઈને ડાન્સર બનવાનું છે હું ડાન્સર બની અને હું હે ને જીનકાર તારા આટું જ બધાય વ્રત કરું કે મારો દીકરો મોટો થાય અને મોટો ડાન્સર બને ને આખી દુનિયામાં નામ કમાય. હા મમ્મી સમજી ગયો? હા. અને જો હું તને કહી દઉં અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે આપણે શ્રાવણ મહિનામાં રોજ શું કરવાનું? રોજ મહાદેવના દર્શન કરવા જવાના, રોજ મહાદેવની પૂજા કરવાની અને નિશાળે તારે જવાનું હોય ને ઈ પહેલા 1 કલાક વહેલું ઉઠવાનું. હો એકેય દિવસ મંદિરે જયા વગર નહીં જવાનું નિશાળે. મમ્મી પપ્પા જેવો હું તારા જેવો હો ને હા. હું આખો મહિનો કરીશ મમ્મી તો તારો બાપ તો નાસ્તિક છે સમજો? હા. તારે મારે હું જેમ કરું ને એમ જ કરવાનું. હું આખો મહિનો રહીશ લાવ તારા બાપને ફોન કરું ક્યાં પહોંચ્યા. હાલો હું આઈ લો 500 આપડા 1500 તાર તું જો દે ને. તારે હું હે બતાવું હા કે પાંચ જો ને ભાઈ પૈસા નાખો આ પૈસા નાખ પૈસા નાખીને જો હાલ હાલ હા બસ હવે જો 15 તો નહીં હા મારે સિટી છે લેન્ડલી છે લેન્ડલી તારી માં લંગડી નો કહેવાય ટંગડી કહેવાય એકો દૂડી તીડી એને ટંગડી કહેવાય હું જીતો ને તું થોડો ગીત તો મારે જીતું એકો રાજા રાણી તંદડી છે તારી સીટી રાખ તારા ઘેર તારી તંગડી રાખ તારા ઘેર આ તમારું શું છે આ જો આ તો જીત પણ આપણી હું છે આ જો ને તારી ડોહી તણ ધાણી છે હાલી હું નીકળ્યા જો તમે થી ઉપર વહી જાવ તો અરે પણ મેં તમને અમે વહી જાવ અહીંથી આ તમારી હિસાબે જ બધું મુંડાણો હું તો માથે રહી એવી આંધર સજાવા નો રહેવાય તું તો દે મને આ તો પાણીની રમત. આવી એટલે બેઠ તમારે મારા વાલા ભોળિયા બહાદુર આ સ્વામીનો આવો નવો હલાવ ને તો હું હાલીને ઠેઠ ભવનાથ આવી હો એ હું તમના ઢાળીને જાય તમના? તમના એમ હા તો હું આવું નવું હાલે ને તો આ ભાઈના બે આખા સોમવાર કરે એ હું એને આવું નવું હાલે ને તાળ તોમવાલ તડી ચાલ દે તો હવે બુદ્ધિના બળદિયાવ આ પતાની રમત છે આમાં ભગવાનને નો રાખવાનો વયસમાં આ તો આવે ને જાય તારા જેવા નાસ્તિક ને હું ખબર પડે હા હા અને ભક્તિ કરવી હોય ને તો મંદિરે જઈને કરાય આ જુગારની બાઈટ ઉપર બેઠા બેઠા હું આ હાલીને આવીશ હું આ સોમવાર રહીશ હું ઓલું કરીશ આવું કાંઈ ન હોય એવું જ હોય હવે તને કાંઈ ખબર પડે તારી ઘરવાળીનો જ ફોન લાગે એ તારે રમવું હોય ને તો આ ફોન મૂકીને આવવાનું ધરે એ ઘરવાળી હોય ને એને ફોન આવે તમારે કઈ ગળ્યો નકર જારી હે ને બે માં કઈને મોટો માઈન બોલે એ, એ, એ. મોરા નથી હે કોઈ પાડેલો જો હવે શું પડેલા 6 મહિનાથી ડોહી ગઈ રીહામણે તમારે ઘરમાં વાંધો છે અત્યારે એકલા રખડો છો હા હલો આ બોલ એ ક્યાં હો તમે? એ કારખાને બીજે ક્યાં હોય તો આ કઈ અવાજ તો નથી આવતો કારખાનાના મશીનનો. એ મશીન બંધ કર્યા હે તો કઈ મશીન બંધ ચાલુ કરો તો અમને ખબર તમે ક્યાં હો. એ આ ચાલુ કરો કામ મશીન નો અવાજ કાઢ દે તાર ભાભી નો ફોન છે તુક 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 તુક. હવે અવાજ પણ આવી રીતના કઈ મશીન હાલે હે આવી? એ બેરિંગ પતી ગયું બેરિંગ બદલાવાનું છે એમ હા ખોટું બોલતા નહીં હો. લે ઉભા રે હાલો ઓલું મોટું મશીન વગાડો તો ઈ ચાલુ કરો. એ આ ઉભે રે કરું એ તમે ચાલુ કરજો મોટું મશીન છે હા આ તમે મોટું મશીન ચાલુ આ જો કઈ રો ચાલુ સમજાય કાઈ નથી આવતો અવાજ. કેમ હેન્ડલ પાડું છું હા આની છે આની પટ્ટી ઢીલી ને એટલે આવી રીતે વાગે છે એવું હે હાલો વાંધો ને હવે હું કામ શું ઈ કે ને પણ કામ ઈ હે
હા હા થી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે આ વખતે મારે બધાય વ્રત રહેવાના છે. તમે જલ્દી ઘરે આવો અને મને બધાય વ્રતનો સામાન લઈ આવી દ્યો. હા. બરાબર? સવારના તો પૂજા કરતી હતી ત્યારે તમે વયા ગયા. હા ઈ તો મારે કામ ઉતાવળ હતો વઈ ગયો તો. મારી વાત સાંભળ. હા. એ અડધી કલાક પછી આવું નહીં હાલે. અડધી કલાક પછી ને હાટે તમારે રાત પાડી કરવી હોય ને તો તમે કરી આવજો, પણ અત્યારે હવારમાં મારા કલાકનું કામ છે ઈ પતાવા આવો. હાલો. એ હારું હાલ આવું જ આ છું. જલ્દી આવો. એ હા. એ ઘરે જવું પડશે, થોડું કામ છે ઘરવાળીને કલાકનું. જોરું કા ગુલામ આ કા ઘરવાળીનો ફોન આવે હાલતા ન થઈ જવાનું હોય. અરે બુદ્ધિથી કામ લેવાય. અરે માંડ પડ જાય બોલ હવે. પણ તમે આખી વાત સાંભળો, અત્યારે બુદ્ધિથી કામ લેવાય. અત્યારે એને 1 કલાકનું કામ છે અને એને મને હમેથી કીધું કે હાઈ જે એવું લાગે ને કારખાને રાત પાડી કરી નાખજો. તો ભલા માણા આપણે આખી રાત રમશી. અત્યારે 1 કલાકનું કામ છે, હમણાં પતાવીને આવતો રહો. તા જલ્દી જા જલ્દી આવજો હો. હા હા અલા તો ફરાળે કરવાનું હે, જાજુ બધું રાંધવું હે, બધું ફરાળી. અને જલ્દી હે ને બધું. લઈ લે દાતિયો, કેમ તોફાન કરવા માંડ્યો હો? મમ્મી 2 વર્ષ થયા એને મેળો બંધ હતો. હા. હવે તો પપ્પાને કહે મેળામાં મને લઈ જાય. જો આ વખતે હે ને રાજકોટમાં એટલા બધા મેળા થવાના હે ને કે તું વાત જ ન પૂછ. આર્યો તારો બાપ કહી દે ને જો આ ઊભો. પપ્પા હું હે ફેસમાં મને તું. પપ્પા મને ફેસમાં મોઢાથી વધી વાત કરવાની. દાખલા તમે પહાડા ખેવી નાખો. પણ હવે વડકા હું ભરો હરખો જવાબ દ્યો નહીં હે. અરે મેળામાં લઈ જાઓ ને તમે. હજી મેળામાં કાઈ નથી, અત્યારે બધા મેદાન ખાલી પડ્યા છે. પપ્પા હાલો ને આપણે કે કેવડો મેળો થાય એ જોતા આવી સર્વે કરતા આવી. એટલે શું કઈ માપણી વાળો છો બધું સર્વે કરવા નીકળો. સમજાવે તારા ડોહાને જરાક. ઈ કલેક્ટર કરવા જાય, તું કલેક્ટર હો. નત ખબર પડતી તને. મમ્મી આગળ કહેજો પપ્પા લઈ જાય મને. એ ટાણો છે તે લઈ જાય. હજી કામ હોય ખાયા કા કેમ મારે કારખાને કામ ઘણું છે. તમારા હાટુ થઈને બંધ કરીને આવ્યો. પણ આ વખતે મારે બધા વ્રત રહેવાના હે. કેટલાક લેવા છે? જો શ્રાવણ મહિનાના 4 સોમવાર, હા. પછી દશામાનું વ્રત, હા. પછી નાગ પાંચમ, પછી નાની મોટી શીતળા સાતમ 2 આવશે એટલે 2 માંથી એક જ રહી. હા. અને પછી જન્માષ્ટમી રહેવાની હું. નંદ ઘેલા નંદ ભર્યો જય. કનૈયા લાલ કી. ઈ આવે કઈ બધું ગાજો અત્યારે નથી ગોપીનો કરવો. તો બધા પરોતી મારે થઈ ગયા. એમના જીવરતના વ્રત થઈ ગયા. અને પછી હે ને મારે આમથી જો શ્રાવણ મહિનો હે એટલે તો આમ તો બધાય વ્રત હોય. નકર ન હોય તો મારે મેલડી માનો મંગળવાર હોય, સંતોષી માનો શુક્રવાર હોય, રાંદલ માનો રવિવાર હોય. ખબર હે ને? તારે આવા ખેલ કર્માને આટલી બધી ભક્તિ તને ગરી પડી છે. કા તમને શું વાંધો આવ્યો? કાઈ કોઈ તો આ હોય રેવું તમારે ને હેરાન અમર થવું ને. કામ શું હોય કે કાકા. મમ્મી હું દરરોજ ફરાળ નહીં કરું, તું ભલે મારે જ રહે ભાઈ. બધો તું ને તારો બાપ બાર ઘરેથી આવજો. તને આવું શું લાગ્યું છે? છોકરાને ગમતું નથી, નકરું રીત થયો. જો તમે હે ને નાસ્તિકો ને આવા નકારા કરો છો ને એટલે જ મારા એકેય વરત ફરતા નથી. અને વરત માણા શું કામ રહેતું હોય? શું કામ રહેતું હોય? ઘરમાં સુખ શાંતિ આવે, કષ્ટ દૂર થાય એટલે. તો આમાં શું કઈ દુખી થઈ ગયો? તો દુખી થઈ ગયા એમ. ઘરમાં હારું ટીવી નથી એસી, ગાડી એવી ઠોઠિયા જેવી, તમે ઠોઠિયા જેવા. ગાડી લઈને એકમાં તણે ટીંગાતા જાય, રસ્તામાં 10 વખત પડી જાય, 2 વખત ગાડી બંધ પડી જાય. શું સુખ શું છે? પણ તો આટલા વરત રેસ હા. તો ઘરમાં સુખ શાંતિ ન આવે હે? પણ અમારી હાથ પેઢીએ આ જ પરિસ્થિતિ આવી આવે એટલે આ તારા ધોમ ધતિંગ બંધ કરી દે. હા, તમે હખડા રહ્યો ને હવે. નકારો કરો ગમે એ હારા કામમાં. તમે મારી હારે લપ ન કરો. મેં જે વસ્તુ તમને કહું ને એ તમે લેતા આવો. જાઓ પૂજા પો ને ફ્રૂટ ને બધું લેતા આવો. અને પૂજામાં બધા હારા લેજો. એકે ખુલેલા ન લઈ આવતા, અડધી વસ્તુ ન હોય એવા. એ હારું જાય છેલી. હા જાઓ. જોયું ને મને કેવો ધમકાવે છે. પણ કાઈ વાંધો નહીં, હમણાં એને પૂજા પાનો ઢગલો કરી દઉં એટલે ઈ કર્યા રાખે પૂજા અને હું મારી રીતે રહીમાં રાખીશ જુગાર. મિત્રો હું જાઉં છું ગુંદાવાડીમાં આવડિયાનો પૂજા પાનો સામાન લેવા. તમારા બધાને આવવું હે મારા ભેગું?